કચ્છના પ્રવાસી જતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે। રણોત્સવની સાથે આગામી સમયમાં કચ્છમાં એક નવલું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે। નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળી છે। આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળી છે। 250 હેક્ટરમાં આ સફારી પાર્ક બનશે। સફારી પાર્ક બનવાથી કચ્છના પ્રવાસે આવતા ગુજરાત અને દેશ વિદેશના પ્રવાસીઓને વધુ એક નજરાણાનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે સરહદીય જિલ્લા કચ્છની પશ્ચિમી સરહદે આવેલ પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર હવે માત્ર પ્રવાસીઓ માટે તીર્થધામ નહીં રહે, પરંતુ આવનારા સમયમાં પ્રવાસીઓ અહીં જંગલ સફારીની મોજ પણ માણી શકશે, તો સાથે સાથે સિંહ પણ કચ્છની ધરતી પર જોવા મળશે। આ ઉપરાંત ગીર સફારી પાર્કની જેમ નારાયણ સરોવર સફારી પાર્ક માટે વન વિભાગ પાસે વિવિધ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના નારાયણ સરોવર વિસ્તારમાં નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપના માટેનો નિર્ણય લેવામાં આવેલો હતો અને કોઈ પણ ઝૂ કે સફારી પાર્કની સ્થાપના કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની પરમિશનની જરૂરિયાત રહેતી હોય છે। આ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ અને વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ કરવામાં આવેલી હતી, જેની સૈદ્ધાંતિક મંજૂરી હાલમાં મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરીમાં દર્શાવેલી બાબતોની પૂર્તતા કરીને નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપનાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। નારાયણ સરોવર સફારી પાર્કના વિસ્તારની વાત કરીએ તો આશરે 250થી 280 હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે। તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ નો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સાથે સાથે કાળિયાર અને ચિંકારાના બ્રીડિંગ સેન્ટરનો પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવેલો છે। પશ્ચિમ કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર એ ધાર્મિક પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને સાથે સાથે વાઇલ્ડલાઇફ ટુરિઝમ પણ આ વિસ્તારમાં વિકસે અને સાથે સાથે મેંગ્રોવ ટુરિઝમ પણ વિકસે, આ રીતે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અને શરૂઆતમાં આ પ્રોજેક્ટનું જે ફર્સ્ટ ફેઝનું કોસ્ટિંગ આશરે 20થી 30 કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે। કચ્છના પ્રવાસી જતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે। રણોત્સવની સાથે આગામી સમયમાં કચ્છમાં એક નવલું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે। નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળી છે। આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। નારાયણ સરોવર વન વિભાગ તરફથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળી છે। 250 હેક્ટરમાં આ સફારી પાર્ક બનશે। સફારી પાર્ક બનવાથી કચ્છના પ્રવાસે આવતા ગુજરાત અને દેશ વિદેશના પ્રવાસીઓને વધુ એક નજરાણાનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે સરહદીય જિલ્લા કચ્છની પશ્ચિમી સરહદે આવેલ પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર હવે માત્ર પ્રવાસીઓ માટે તીર્થધામ નહીં રહે, પરંતુ આવનારા સમયમાં પ્રવાસીઓ અહીં જંગલ સફારીની મોજ પણ માણી શકશે, તો સાથે સાથે સિંહ પણ કચ્છની ધરતી પર જોવા મળશે। આ ઉપરાંત ગીર સફારી પાર્કની જેમ નારાયણ સરોવર સફારી પાર્ક માટે વન વિભાગ પાસે વિવિધ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના નારાયણ સરોવર વિસ્તારમાં નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપના માટેનો નિર્ણય લેવામાં આવેલો હતો અને કોઈ પણ ઝૂ કે સફારી પાર્કની સ્થાપના કરવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હીની પરમિશનની જરૂરિયાત રહેતી હોય છે। આ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ અને વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને સબમિટ કરવામાં આવેલી હતી, જેની સૈદ્ધાંતિક મંજૂરી હાલમાં મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરીમાં દર્શાવેલી બાબતોની પૂર્તતા કરીને નારાયણ સરોવર સફારી પાર્કના સ્થાપનાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। નારાયણ સરોવર સફારી પાર્કના વિસ્તારની વાત કરીએ તો આશરે 250થી 280 હેક્ટર જેટલા વિસ્તારમાં આ સફારી પાર્કની સ્થાપના કરવામાં આવશે। તેમાં માંસાહારી પ્રાણીઓની સાથે સાથે તૃણાહારી પ્રાણીઓ, નાના સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ નો પણ પ્રવાસીઓને લાભ મળે તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સાથે સાથે કાળિયાર અને ચિંકારાના બ્રીડિંગ સેન્ટરનો પણ આયોજનમાં સમાવેશ કરવામાં આવેલો છે। પશ્ચિમ કચ્છમાં નારાયણ સરોવર અને કોટેશ્વર એ ધાર્મિક પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને સાથે સાથે વાઇલ્ડલાઇફ ટુરિઝમ પણ આ વિસ્તારમાં વિકસે અને સાથે સાથે મેંગ્રોવ ટુરિઝમ પણ વિકસે, આ રીતે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અને શરૂઆતમાં આ પ્રોજેક્ટનું જે ફર્સ્ટ ફેઝનું કોસ્ટિંગ આશરે 20થી 30 કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે।